નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અહીંયા આગળ આપણે શું કરવાનું છે, અંગ્રેજી શબ્દ ભંડોળ શીખવાનું છે, પરંતુ કેવી રીતે આપણી માતૃભાષા ગુજરાતીના આધારે અને એક નવો કોન્સેપ્ટ છે નવી રીતે શીખીશું. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમને ઇમેજ આપવામાં આવેલ છે અને ઇમેજના આધારે આપણે અહીંયા આગળ શું કરવાનું છે, ઇંગ્લિશ વોકેબ એટલે કે ઇંગ્લિશ વર્ડ શીખવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે ઘોડો હોય તો એને આપણે હોર્સ કહીએ છીએ, પરંતુ આ ઘોડાનું શું છે, બચ્ચું છે, તો બચ્ચાને આપણે શું કહીએ છીએ. એ જ રીતે કૂતરી હોય તો એને આપણે ડોગી કહીએ છીએ, પરંતુ એના બચ્ચાને આપણે શું કહીએ છીએ, ગલુડી હોય છે. તો આવી જ રીતે ઇમેજના આધારે આપણે અંગ્રેજી શબ્દ શીખવાના છે મિત્રો. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દેજો. ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો. તો મિત્રો અહીંયા ડે આપણે કહે છે 63માં છે. અગાઉના ક્લાસ જોયા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાં લિંક મળે છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. તો અહીંયા આગળ આપણે ફર્સ્ટ વન મિત્રો જોઈશું કે અહીંયા આગળ ઘોડો હોય તો આપણે એને શું કહીએ છીએ મિત્રો, હોર્સ કહીએ છીએ. પરંતુ અહીંયા આગળ શું છે, ઘોડાનું નાનું એવું બચ્ચું છે, તો નાના એવા બચ્ચાને શું કહેવાય, કોલ્ડ કહેવાય. એટલે શું કહેવાય મિત્રો, એનું ઘોડાનું નાનું બચ્ચું. ચલો સેકન્ડ વન વર્ડ છે આપણે અહીં આગળ શું દેખાય છે. ફર્સ્ટ વન જુઓ કે આ ખરાબ હેબિટ હોય છે અને સારી હેબિટ હોય છે, તો આપણને બંને બાજુ ખેંચે છે. ઓકે, તો વચ્ચેવાળો વિચાર કરે કે મારે કોની બાજુ જાઉં, તો અહીં આગળ બંને એટલે એ વિચાર કરશે, એ શું કહેશે, એના અંતરાત્માને પૂછશે કે હું કઈ બાજુ જાઉં. તો અંતરાત્માને પૂછવું એટલે કે આત્મા આપણે જે મિત્રો કહીએ છીએ, અંતરાત્મા સાથે વાત કરીએ છીએ, એને શું કહેવાય, કોન્સિસ્ટન્સ. કે શું કહેવાય, કોન્સિસ્ટન્સ. CONSCIENCE કોન્સિસ્ટન્સ. ઓકે, ચલો અંતરાત્મા સાથે વાતને આપણે શું કહે છે, કોન્સિસ્ટન્સ. ચલો બીજું અહીં મસ્ત છે કે આ ભાઈએ શું કરી છે, ચોરી કરી છે. તો ચોરી કરી છે તો આ બધા લોકોએ જે સોસાયટીના હતા એ લોકોએ શું કર્યો, આમને રંગે હાથ પકડ્યા. તો આર્યો શું બની ગયો, આરોપી બની ગયો. શું બની ગયો મિત્રો, આરોપી બની ગયો. તો જે આરોપીનું ઇંગ્લિશ શું થશે મિત્રો, કલ્પ્રિટ થશે. શું થશે, કલ્પ્રિટ. CULPRIT. મિત્રો આ બધા જ હિન્દુ વોકેબ છે, એટલે કે હિન્દુ ન્યૂઝપેપરમાંથી લેવાયેલી, જે મને નથી આવડતી અને જે હું શીખ્યો છું એની બધી વોકેબ છે, જે અહીં આગળ આપણને સારી રીતે ઇમેજના આધારે સમજી શકીએ છીએ મિત્રો. તો અહીં આગળ બીજો મસ્ત છે કે આપણે શું છે, ગુજરાતના શું હોય છે મિત્રો, આપણે શું કહીએ છીએ, ગરબા. તો ગરબા આપણું શું છે મિત્રો, એક સાંસ્કૃતિક પરંપરા છે. આપણે શું છે, સાંસ્કૃતિક રીતિ રિવાજ કહી શકાય, રીતિ રિવાજ છે. તો સાંસ્કૃતિક રીતિ રિવાજ હોય એને શું કહેવાય, કસ્ટમ કહેવાય. શું કહેવાય, કસ્ટમ. તો CUSTOM. તો આપણે કસ્ટમ ડ્યુટી ના સમજતા. ઓકે, કસ્ટમ એટલે કે સાંસ્કૃતિક રીતિ રિવાજ. તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે અને શું કરવાનું છે, તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે, જેથી કરીને તમને સારી રીતે અહીંયા આગળ દરરોજ 10 વોકેબ શીખવા મળે છે. તો અહીંયા આગળ આપણે બીજું કશું જ નથી કરવાનું, આપણે માત્ર ને માત્ર ઇમેજ જોવાની છે. હું તમને ઇમેજ સમજાવીશ અને સાથે તમને ઇંગ્લિશ વર્ડ કહીશ. તો અહીંયા આગળ શું છે, મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસીનો મતલબ શું થાય છે મિત્રો, કે સરકાર શું કરે છે મિત્રો, સરકાર દર 3 મહિને એ પોલિસી બહાર પાડે છે કે કેટલો બેંકનો દર રહેશે. તો શું કરે છે, ગવર્મેન્ટ જે જ્યારે જાહેરાત કરે છે તો એને શું કહેવાય છે, કોમ્યુનિક્યુ કહેવાય. શું કહેવાય, કોમ્યુનિક્યુ કહેવાય. એટલે કે શું કહેવાય, સરકાર દ્વારા જાહેરાતને શું કહેવાય છે મિત્રો, કોમ્યુનિક્યુ. તો અહીં આગળ આપણે કોમ્યુનિકેશન કહીએ છીએ. કોમ્યુનિકેશન એટલે મતલબ કે બોલવું. ઓકે, કમ્યુનિકેટ એટલે કે વાતચીત કરવી. તો અહીં કોમ્યુનિક્યુ કીધું છે મિત્રો, આપણને ક્યુ કીધું છે. ઓકે, તો અહીં આગળ શું છે, સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તેને આપણે શું કહે છે, કોમ્યુનિક્યુ. ચલો હવે બહુ મસ્ત વર્ડ છે કે અહીં આગળ શું છે, બધા સોનાના બિસ્કિટ છે. તો સોનાના બિસ્કિટ ક્યાં રાખવામાં આવે છે, એઝ એ તિજોરીમાં રાખવામાં આવે છે. તો જો આગળ 2 વર્ડ છે આપણી પાસે. કયા 2 વર્ડ છે મિત્રો, એક છે ચોફર અને ટ્રેઝર. આપણે કીધું ટ્રેઝરી બિલ છે. તો ટ્રેઝરી બિલનો એટલે શું છે કે એક શું છે કહેવાય કે ખજાનાનો શું છે, હિસાબ કિતાબ હોય, આપણે એ માની શકીએ. તો ટ્રેઝર પણ કહેવાય છે મિત્રો અને ચોફર પણ કહેવાય છે. ઓકે, કોફર કે ચોફર કે બંને ચાલે. અને ચોફરનો મતલબ બીજો પણ થાય છે કે અમીર વ્યક્તિનો ડ્રાઈવર. ઓકે મિત્રો, આ પણ એનો મિનિંગ થઈ શકે છે. તો અહીંયા આપણે શું કરવાનું છે મિત્રો, કે આપણી પાસે 2 વર્ડ છે, ચોફર અને ટ્રેઝર. તો એનો મતલબ શું થશે મિત્રો, શું કહેવાય, ખજાનો. આ સોનાનો શું છે મિત્રો, બેંકનો ખજાનો છે, જે આ ભાઈ
ગોઠવે છે. ચોરી થાય તો સૌથી પહેલાં આને પકડવામાં આવે છે. તો મિત્રો અહીં આગળ તમારે શું કરવું છે, પેન્સિલ બાય પીકે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને તમને દરરોજે દરરોજ નવા ક્લાસ મળતા રહે. ચલો હવે બહુ મસ્ત વર્ડ છે, સામાન્ય રીતે સામાન્ય બુદ્ધિ તમે ચલાવજો. શું છે અહીં આગળ, શું છે, 4 ઇમેજ દેખાડવામાં આવે છે. 4 ઇમેજમાં જુઓ મિત્રો કે અહીં આગળ શું છે, સારું એવું વૃક્ષ છે. આ શું છે, પાનખર ઋતુ છે. આ રહ્યું મતલબ આ શિયાળો છે, નારિયો ઉનાળો છે. તો મતલબ એક જ વૃક્ષને અલગ અલગ દેખાડવામાં આવે છે. તો એને શું કહેવાય, કન્ટેમ્પરરી કહેવાય. શું કહેવાય, કન્ટેમ્પરરી. એટલે એનો મતલબ શું થાય કે મિત્રો કે સમકાલીન છે. શું છે, સમકાલીન છે. સમકાલીનનો મતલબ સીધું શું થાય, જો હું કહું, માનો કે હા પ્રકાશ છે. કોણ છે, પ્રકાશ એટલે કે હું છું. તો અહીં મારો મિત્ર મારી સાથે ભણતો હતો, તો આ બંને શું કહેવાય, એકબીજાના સમકાલીન કહેવાય. શું કહેવાય મિત્રો, સમકાલીન કહેવાય. એટલે શું એના માટે શું કહેવાય, સમકાલીન મતલબ કે એને શું કહેવાય, એની સાથે જે વ્યક્તિ હોય એની સાથે આપણે જે સંબંધ ધરાવીએ છીએ એને શું કહેવાય છે, સમકાલીન કહેવાય, કન્ટેમ્પરરી કહેવાય. ચલો મિત્રો, બહુ મસ્ત ક્યુટ નાની એવી બેબી છે. એ શું કરે છે, પ્રાર્થના કરે છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. તો આવી રીતે શું છે, કેરોલ. કેરોલ એટલે શું કહેવાય મિત્રો, પ્રાર્થના. કે શું કહેવાય, પ્રાર્થના કરવી, પ્રાર્થના કહેવાય. બીજું શું કહેવાય છે, સારું સંગીત કહેવાય, પ્રિય સંગીત પણ કહી શકાય. તો કેરોલ એટલે શું કહેવાય મિત્રો, સારું સંગીત, પ્રાર્થના પણ કહી શકાય છે. એટલે આનંદિત સંગીત પણ કહેવાય. બીજું શું કહેવાય, આનંદિત સંગીત પણ કહેવાય. ચલો બહુ મસ્ત છે. દરેક લોકોનું સપનું હોય છે કે અહીં આગળ જવાનું, આ બિલ્ડિંગમાં, પણ આ સપનું બધાનું પૂરું થતું નથી. તો મિત્રો તમને આ ઇમેજમાં સૌથી પહેલાં શું દેખાય છે, આ ઇમેજમાં દેખાય છે કે મસ્ત એવી સોસાયટી છે, પરંતુ અહીં આગળ જે સિટી છે એની વચ્ચે એક જ આવ્યું આકર્ષણનું કેન્દ્ર છે કે બધાનું ધ્યાન અહીં આગળ છે. તો જે ધ્યાન એટલે કે આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો, એને શું કહેવાય છે, સાયનોસુર કહેવાય. શું કહેવાય છે, સાયનોસુર. એટલે શું કહેવાય, આકર્ષણનું કેન્દ્ર. શું કહેવાય છે, આકર્ષણનું કેન્દ્ર, સાયનોસુર. ચલો હવે બહુ મસ્ત વર્ડ આવ્યો છે, જોવા જેવો છે. શું છે, આ પ્રધાનમંત્રી સાહેબ છે અને આ કોણ છે, કોઈ એવો ફોટોગ્રાફર છે. એની એટલી દેશભક્તિ હતી કે પ્રધાનમંત્રીની સાથે જઈને અને એની આગળ જઈને શું કરે છે, ફોટો ખેંચે છે. એટલે શું કહેવાય, આને વધારે દોઢ ડાયો કહીએ, આપણે ગુજરાતી ભાષામાં દોઢ ડાયો કહીએ. ઓકે મિત્રો, તો એટલે કે આપણે એવું ના કહી શકાય, પરંતુ આપણે એવો સમજવા માટે એ વર્ડ સમજીએ કે શું છે, ચુવિનિઝમ. સુવિનિઝમનો મતલબ શું થાય છે મિત્રો, કે આંધળી દેશભક્તિ થાય. શું થાય છે, આંધળી દેશભક્તિ થાય છે. તો મિત્રો અહીં આગળ જે ખરાબ હોય એની સાથે ખરાબ જ વસ્તુ તમારી સાથે રિએક્ટ કરવાની હોય છે, પરંતુ આંધળો દેશભક્ત શું છે, ગમે તે કે તો પણ એ કરવા માટે તૈયાર થઈ જાય. એ આંધળો શું હોય છે મિત્રો, ચુવિનિઝમ એટલે કે દેશભક્ત હોય છે. ઓકે, શુવિનિઝમ. ચલો તો અહીં આપણે 10 વર્ડ શીખી ગયા છીએ. હવે તમારે શું કરવાનું છે મિત્રો, કે આ 10 વર્ડનું શું કરવાનું છે, ક્વિક રિવિઝન કરવાનું છે. 10 વર્ડનું ક્વિક રિવિઝન કેવી રીતે કરશો મિત્રો, તો આને કન્ટેમ્પરરી કહેવાય. આને શું કહેવાય, ચુઇઝમ આરી સોરી મિત્રો. પછી આને ચોફર અને કેરોલ. તો મિત્રો આ રીતે આપણે શું કરવાનું છે, જો આને શું છે, કસ્ટમ કહેવાય. આને શું કહેવાય મિત્રો, ઘોડાના વાળા બચ્ચાને કેરોલ. પછી આને આરોપી કલ્પ્રિટ. આને શું કહેવાય મિત્રો, કોન્ક્વીન. તો હવે મિત્રો આને શું કહેવાય છે, જે અંતરાત્મા છે, કોન્સિક્વન્સ. તો જે અંતરાત્મા છે મિત્રો એને આપણે શું કહીશું, તો બધે આ તમારા ઇમેજના આધારે મિત્રો શું છે કે તમારે રિવિઝન પણ થાય છે. તો મિત્રો આપણે શીખીશું, નવું કંઈક કરીશું, જેથી કરીને આ ગુજરાતમાં જે શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે એને આપણે શું કરીએ, બંધ કરવાનો પ્રયાસ કરીશું. મળીએ. જય હિન્દ, જય ભારત.